ચલો ધ્યાન આપજો અહીંયા. કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 2. શામાં પૂછાશે? સેક્શન બી માં પૂછાશે. ટોટલ કેટલા દાખલા છે? 6, જેમાંથી 6 હું ચલાવીશ, 6 હોમવર્કમાં આપું છું. હાલ ગણી કહેવાનું છે. સૌથી પહેલા તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. કયું? આ સૂત્ર. સૂત્ર શું છે? તો પહેલા શું લખવાના? પી ઓફ એક્સ. પછી શું લખવાનું? કે. શું લખવાનું? કે. કૌંસમાં શું લખવાનું? એક્સ સ્ક્વેર, ઘાત ઘટાડો એક્સ, હજી ઘાત ઘટાડો એક્સ લખવાનું નહીં. આ પહેલું છે એક્સ, એ કયું રાખવાનું? માઇનસ. અને છેલ્લે એક્સ નથી, એમાં શું રાખવાનું? પ્લસ. ઓકે, અહીંયા લખવાનું તમારે થોડુંક જગ્યા વધારે છૂટી ગઈ. અહીંયા તમારે લખવાનું આલ્ફા પ્લસ બીટા સૂત્ર છે, અને અહીંયા લખવાનું આલ્ફા ડોટ બીટા. યાદ રહી જશે. સિમ્પલ. પહેલા શું લખો? કે. કૌંસમાં શું લખો? એક્સ સ્ક્વેર લખો, પછી પછી માઇનસ એક્સ લખો, પછી કઈ લખવાની જરૂર નથી. જ્યાં આગળ માઇનસ એક્સ છે ત્યાં આગળ શું લખો? આલ્ફા પ્લસ બીટા. જ્યાં આગળ કઈ નથી, અહીંયા કઈ હતું નહીં, ત્યાં આગળ શું લખો? ફક્ત અને ફક્ત આલ્ફા ડોટ બીટા. તો હું બે રીતે ચલાવું છું. કેટલી રીત? બે રીત. ચલો પહેલી રીત. ચલો આપણે શું બનાવવાની છે? બહુપદી. કઈ બનાવવાની છે? દ્વિઘાત વાળી શું બનાવવાની છે? બહુપદી બનાવવાની છે. ક્લિયર? તો સૌથી પહેલી રીત કે તમને શૂન્યનો શું આપ્યો છે? સરવાળો. અને પછી શું આપ્યું છે? શૂન્યનો ગુણાકાર. તો સૌથી પહેલા હું લખું છું શૂન્યનો સરવાળો. શું લખ્યું મેં? શૂન્યનો સરવાળો. ચલો, શૂન્યનો સરવાળો કેટલો છે? 1/4. તમે જોઈ શકો છો શૂન્યનો સરવાળો શું છે? 1/4. ચલો, શૂન્યનો સરવાળાનો સૂત્ર શું છે? માઇનસ બી અપોન એ બરાબર 1/4. આવડી ગયું? કમ્પ્લીટ ખબર પડી? ઓકે. હવે ધ્યાનથી જો, બી જોડે કઈ સંખ્યા છે? 1. એ જોડે કઈ સંખ્યા છે? 4. આટલું ખબર પડે? તો હું આ રીતે લખું છું, માઇનસ બી બરાબર 1 અને એ બરાબર શું લખ્યા? 4. આટલું આવડે? ચલ કોઈ દિવસ માઇનસ હોવા જોઈએ નહીં, તો આ માઇનસ કોણ આપી દો? હા, તો રિયલમાં બી નો જવાબ શું આવ્યો? -1. બી નો જવાબ શું આવ્યો? અને એ નો જવાબ શું આવ્યો? 4. આવડી ગયા? આ પહેલું સ્ટેપ ખબર પડી? પહેલા સ્ટેપમાં કોનો પ્રોબ્લેમ આવી? એ કોમન. આવડી ગયું? બી ની જગ્યાએ બી ની કિંમત શું છે? 1. એ ની કિંમત શું છે? 4. ચલ કોઈ દિવસ માઇનસ રાખવાના નહીં, તો આપણા બી ની કિંમત રિયલમાં શું આવી? એ ની કિંમત શું આવી? 4. ઓકે. હવે આપણે કોનો ઉપયોગ કરીશું? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર. ચલો, શૂન્યનો ગુણાકાર કેટલો છે? -1. કઈ ના હોય તો નીચે હું સમજી શકું? કઈ ના હોય, અને જો અહીંયા દેખાય છે શૂન્યનો ગુણાકાર શું છે? તો કઈ ના હોય તો નીચે શું સમજાય? 1. ચલો, શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું આવે? સી અપોન -1. ઓકે, નીચે 1 રાખવો તો 1 ના રાખો. ચલો, હવે કોઈ નહીં, એ છે ને સામે બીજાને ઘેર જાય તો શું બને? ગુણાકારમાં જાય. ઓકે, -1 એ. અત્યારે કોઈ જરૂર નથી એકની, નીચેના છેદની કઈ જરૂર પડશે નહીં, તો આપણે લખતા નથી. એકની કઈ જરૂર પડશે નહીં. કોમન સેન્સ એવી વસ્તુ છે. એક ભાગાકારમાં છે, બીજાને ઘેર જાય તો શું આવે? ગુણાકારમાં આવે. એની કિંમત શું છે? વેરી ગુડ. એની કિંમત શું છે? 4. તો -1 ગુણ્યા 4 શું જવાબ આવે? -4. એટલે જો 3 એ 3 કિંમત આવી ગઈ. બી ની કિંમત મળી ગઈ, એ ની કિંમત મળી ગઈ, અને સી ની કિંમત મળી ગઈ. ચલો, આટલું આવડે? કમ્પ્લીટ. ઓકે. હવે છેલ્લું સ્ટેપ. હવે શું આયા? છેલ્લું સ્ટેપ. પાછળ લખવું પડશે મારે, આમાં નહીં આવે. ઓકે, પાછળ લખવું પડશે, ધ્યાન આપો. હવે હું લખું છું દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. કોઈને ખબર? દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax² પ્લસ bx પ્લસ c. ચલો, a ની કિંમત કેટલી આવી? +4. બી ની કિંમત શું આવી? -1. અને સી ની કિંમત શું આવી? -4. જોઈ લો.
-1 4 -4 ક્લિયર. તો જોઈ લીધું આ તમે. બી ની કિંમત -1 -1, એ ની કિંમત 4 4, સી ની કિંમત -4 આવડી ગયો. હવે કઈ નહીં કરવાનું, એ ની કિંમત મૂકો. એ ની કિંમત કેટલી છે? બી ની કિંમત મૂકો માઇનસ, ઓકે, અને સી બરાબર શું છે? હા, હવે કૌંસમાં લખો, માઇનસ અને કૌંસમાં. પ્લસ કોઈ દિવસ નિશાની બદલે અંદરની? પ્લસ કોઈ દિવસ અંદરની નિશાની બદલે? ના બદલે. તો -1x લખો, અને પ્લસ અંદર નિશાની બદલે જિંદગીમાં? ના બદલે. તો આ તમારું જવાબ. આ તમારું જવાબ. કેટલા સ્ટેપ થયા આમ જોવા જઈએ તો? 1 2 3 4 5 6 7 8, 8 જેવા સ્ટેપ થઈ. 8. આ ખબર પડી? પહેલી રીત આવડી, કમ્પ્લીટ ખબર પડી. આ જ દાખલો, કયો દાખલો? આ જે તમે દાખલો લખ્યો છે, આ સેમ ટુ સેમ દાખલો હવે હું બીજી રીતે ચલાવું. હવે કઈ રીતે ચલાવીશ? આખી બીજી રીત. એ 3 જ લાઈનમાં જવાબ આવી જશે. એમાં કેટલી લાઈનમાં જવાબ આવશે? ફક્ત 3 લાઈનમાં જવાબ આવી જાય. અને તમે એમ કહેશો કે સર આ રીત મજા આવે. શૂન્યનો સરવાળો મારો શું છે? ચલો, શૂન્યનો ગુણાકાર શું છે? -1. શૂન્યનો સરવાળો એટલે મારે આ રીતે લખાય, આલ્ફા પ્લસ બીટા. કેટલા છે? 1/4. અને શૂન્યનો ગુણાકાર એને આ રીતે લખાય, આલ્ફા ડોટ બીટા -1. ક્લિયર? તો આ તમને ખબર, શૂન્યનો સરવાળો કઈ રીતે લખાય? આલ્ફા પ્લસ બીટા 1/4. શૂન્યનો ગુણાકાર કઈ રીતે લખાય? આ ખબર પડી ગઈ તમને? કમ્પ્લીટ. ચલો, હવે સૂત્ર બોલો. સૂત્ર શું હતું? દ્વિઘાત બહુપદી બરાબર, ઓકે, દ્વિઘાત બહુપદી બરાબર. સૂત્ર શું આવે એનું? ઓકે, કે કૌંસમાં x² માઇનસ x કૌંસમાં આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ડોટ બીટા કૌંસ પૂરું. છેલ્લે x ના આવે. x ઉતરતા ક્રમમાં 2, 1x અને અહીંયા 0. k બરાબર x² માઇનસ x. ચલો, આલ્ફા પ્લસ બીટા કેટલા છે? 1/4 પ્લસ આલ્ફા ડોટ બીટા કેટલા છે? -1. ચલો, આવડી ગયો. કિંમત મૂકી આગળ જઈએ. કે કૌંસમાં x² x ગુણ્યા 1 કેટલા થાય? x થાય ભાગ્યા 4. પ્લસ અંદરની નિશાની બદલે કોઈ દિવસ? ના બદલે, -1. આવડી ગયું. એટલે કે x ગુણ્યા 1 શું થાય? x. 2 ગુણ્યા 1 શું થાય? 2. 4 ગુણ્યા x શું થાય? 4. z ગુણ્યા 1 શું થાય? z. એ જ રીતે તમે અહીંયા ધ્યાનથી જુઓ, x ગુણ્યા 1 શું થાય? x. ક્લિયર? છેદમાં શું છે? જે છેદમાં હોય ને એ આપણે કે લેવાના. જે છેદમાં હોય એ આપણે કે લેવાના. હવે અહીંયા હું લખીશ કે k બરાબર 4 લેતા. k બરાબર શું લઈશ? 4. ઓકે, હવે k બરાબર મેં શું લીધા? 4. x² માઇનસ x/4 -1. ચલો, આ 4 ક્યાંથી? કે શું લેવાના? 4 લેવાના. કઈ રીતે ખબર પડે? છેદમાં જે હોય એ આપણે રાખવાનું. તો અહીંયા લખવાનું કૌંસમાં x એ k બરાબર શું લેવાના? 4. આટલું આવડી ગયું? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઓકે. હવે આ 4 નો ગુણો અંદર શું આવે? 4x². ચલો, -4x ભાગ્યા 4 -4. એટલે આ બધાને કોના વડે ગુણીશું? 4 વડે. આ બધાને કોને વડે ગુણીશું? તો આવું આવે. ઓકે, બરાબર. 4x² -4x ભાગ્યા 4. આ જો, આ 4 4 શું થઈ ગયા? ઉડી ગયા. તો શું જવાબ આવે? 4x² - x -4. ઓકે, જોઈ લઈએ જવાબ. બેઠો જવાબ આવ્યો છે. સોરી, 4. લખી. કોઈ ભારે છે નહીં આમાં. કે શું લેવાના? જે છેદમાં હોય
એ કે લે અને કઈ એક કે છેદમાં ના હોય તો શું લેવાનું કે સમજી ગયા તો આપણે કઈ પદ્ધતિમાં જવું આ પદ્ધતિમાં કે પેલી લોંગ વાળી ઓકે તો આ પદ્ધતિથી હવે આપણે બધા દાખલા ગણીશું ક્લિયર આગળ જઈએ દાખલા નંબર 2 આ દાખલા નંબર 2 મસ્ત છે આ પદ્ધતિ પેલી હારી છે આઈ હેલી છે આમાં 3 સ્ટેપમાં આવી જાય સૂત્ર હેલું ચલો હવે ધ્યાન આપો પદ્ધતિ બીજી શું લખીશું પહેલો મુદ્દો ચલો મને કહો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા કેટલા છે મારા √2 ચલો ગુણાકાર આલ્ફા ડોટ બીટા શું છે મારા 1/3 આટલું આવડે આવું લખવાનું પરીક્ષા પહેલા ચલો જવાબ શું લખવાનું જવાબમાં સૌથી પહેલા દ્વિઘાત બહુપદી તો પેલો દરવાજો બંધ કર્યો છે મને લાગતું નથી દ્વિઘાત બહુપદી બરાબર ચલો સૂત્ર શું આવે પહેલા શું લખવાના કે અંદર શું લખવાના x² પછી શું લખવાનું માઈનસ પછી શું લખવાનું x પછી આલ્ફા પ્લસ બીટા પછી પ્લસ કરો પછી શું લખવાનું આલ્ફા ડોટ બીટા ઓકે અને પછી શું કરી દો કૌંસ પૂરું આવડી જાય એકદમ સહેલું સૂત્ર છે 2-3 વાર લખશો તો આવડી જશે ઓકે બીજું સ્ટેપ કે ના કે x² ના x² માઇનસ l આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર શું છે શું કિંમત છે √2 તો અહીંયા શું લખીશ √2 ચલો આલ્ફા ડોટ બીટા કેટલા છે 1/3 ચલો આવડી જાય આમાં ખબર પડી આમાં કોને ખબર ના પડી મને કહો પડી હવે મને કહો કે શું લેશું વેરી ગુડ જે છેદમાં હોય ને આપણે કે આવે અહીંયા છેદમાં કોણ આવ્યો 3 આપણે હવે કે શું આવી જશે 3 તો અહીંયા હું લખીશ કે બરાબર કેટલા લેવાના 3 છેદમાં જે હોય લેવાય તો 3 અહીંયા લીધા મેં ઓકે x² ના x² x ગુણ્યા √2 શું થાય √2x પ્લસ 1/3 આવડી ગયું હવે આ 3 ને શું કરવાના અંદર બધા વડે શું કરવાના ગુણવાના બધા વડે શું કરવાના છે ગુણવાના ચલો ગુણો 3x² માઇનસ 3 √2x પ્લસ 3/3 ક્લિયર હવે આપણે જોઈ લઈએ 3x² માઇનસ 3 √2 અને અહીંયા ઉડી જાય તો શું આવે +1 આ તમારો જવાબ લખી દો બેઠો જવાબ છે એકદમ સહેલી રીત છે પોતાના રીતે ટ્રાય કરશો તો આવડી જશે ક્લિયર છે આગળ જાઉં ચલો આની અંદર તો કે તમને પહેલાથી જ ખબર છે એક આ છેદ આવવાનું જ નહીં કેમ આગળનો દાખલો જો છેદ હતો એટલે કે શું લીધા 3 આગળનો એનેથી આગળનો દાખલો જો એમાં છેદ હતો તો કે શું લીધા 4 અહીંયા કે શું લીધા 3 અહીંયા કે શું આવે 1 આ ચલો સૌથી પહેલો મુદ્દો આલ્ફા પ્લસ બીટા કેટલા છે 0 બીજો મુદ્દો આલ્ફા ડોટ બીટા કેટલા છે √5 ચલો સૂત્ર મૂકીશું આપણે શું લખાય સૌથી પહેલા દ્વિઘાત બહુપદી બરાબર દ્વિઘાત બહુપદી બરાબર સૂત્ર શું આવે સૌથી પહેલા શું લખીશ કે કૌંસમાં અંદર શું લખીશ x² પછી શું લખીશ માઈનસ પછી x આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ડોટ બીટા આ સૂત્ર આવડે તો આ આખો દાખલો આવડશે ચલો કે ના કે x ના x² ના x² માઇનસ x આલ્ફા પ્લસ બીટા કેટલા છે 0
પ્લસ આલ્ફા ડોટ બીટા કેટલા છે? √5. મન કહો અહીંયા કોઈ એ જગ્યા છેદ દેખાય છે? હા, તો કે બરાબર શું લઈશું? 1. ચલો કે બરાબર શું લઈ લીધા? 1. અંદર એક્સ સ્ક્વેર. હવે જો 0 જોડે કોઈ પણ ગુણાકારમાં આવે, 0 એકા 0, 0 ગુણ્યા 4 0, 0 ગુણ્યા x 0, કે તો 0. અહીંયા તમારે આખું પદ શું થઈ જાય છે? આખું પદ 0 થઈ જાય. એટલે 0 થઈ જાય તો લખવાની જરૂર નથી, તો પ્લસ √5. ઓકે, અને 1 હોય આગળ તો કોઈ જરૂર નથી, તો મારા રિયલમાં જવાબ શું છે? x² √5. આગળ 1 હોય તો કઈ ટેન્શન લેવાની જરૂર નહીં, એમનેમ લખી દેવાનું, એમનેમ જવાબ લખી દેવાનો. ઓકે, તો આનો જવાબ પણ આપણે બેઠો આવ્યો છે. 2 લાઈનમાં 3 લાઈનમાં પૂરું થઈ ગયું. પ્રેક્ટિસ કરશો તો હેલું છે. આગળ જઈએ. હેલું લાગે છે કે ભારે છે? પ્રેક્ટિસ કરશો તો આવડશે. આગળ જઈએ. આવી રહ્યું. ચલો મને એમ કહો આલ્ફા પ્લસ બીટા કેટલા છે? વેરી ગુડ, 1. ચલો આલ્ફા ડોટ બીટા પણ શું છે? 1. સૌથી પહેલા આપણે શું લખીશું? દ્વિઘાત બહુપદી બરાબર, દ્વિઘાત બહુપદી બરાબર સૂત્ર શું આવે? ઓકે, કે કૌંસમાં શું આવશે? x² માઇનસ x, પછી શું આવે? આલ્ફા પ્લસ બીટા, પછી પ્લસ કરવાનું, પછી આલ્ફા ડોટ બીટા કૌંસ પૂરું. ક્લિયર? કે ના કે, x² ના x² માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? 1 પ્લસ આલ્ફા ડોટ બીટા પણ કેટલા છે? 1. ચલો કોઈ છેદ દેખાય છે? ના, તો કે બરાબર શું લઈશ? 1. ચલો કે બરાબર 1 લઈ લીધા. x², ચલો x ગુણ્યા 1 શું થાય? x પ્લસ 1. આ તમારો જવાબ. શું ભારે હતું? એકદમ ઈઝી દાખલા છે. 2 સેકન્ડમાં તો જવાબ આવી જાય છે. ક્લિયર છે? આગળ જઈએ 5મા દાખલા ઉપર. 5મા દાખલા પર જઈએ. ઓકે, ચલો આલ્ફા પ્લસ બીટા કેટલા આપ્યા છે? બાપરે બાપ સર, 2 છેદ છે અને પાછા ઓકે, એટલે 4 4 છે. લસા લેવાની જરૂર, 4 જ આવો, છેદ હરખું જ છે. આલ્ફા ડોટ કેટલા છે? હા, તો પછી લસા લેવા. આલ્ફા પ્લસ બીટા શું છે? -1/4. આલ્ફા ડોટ બીટા શું છે? +1/4. ચલો સૌથી પહેલા શું લખીશ? દ્વિઘાત બહુપદી બરાબર, દ્વિઘાત બહુપદી બરાબર કે કૌંસમાં શું લખશો? x², પછી શું આવે? -x આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ડોટ બીટા, આલ્ફા ડોટ બીટા. આ સૂત્ર છે, સૂત્ર યાદ રાખવું પડશે. ચલો કે ના કે, x² ના x² માઇનસ આલ્ફા ડોટ બીટા કેટલા છે? હા, તો આપણે લખીશું -1/4 પ્લસ આલ્ફા ડોટ બીટા 1/4. હવે ધ્યાન આપો, અહીંયા તમે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો અહીંયા ધ્યાન આપો 2 જ ઘડી, એ તો નહીં ખબર પડે. -x ગુણ્યા -1 શું જવાબ આવે? વેરી ગુડ. તો આપણે પહેલા એ જોઈએ. x² બરાબર કે કૌંસમાં -x અને -x -1 શું જવાબ આવે? +x. 2 માઇનસ હોય અને ગુણાકાર હોય વચ્ચે તો શું બની જાય? પ્લસ બની જાય. તો અહીંયા શું આવે? +x²/4 +4. બોલો છેદ શું દેખાય છે તમને? 4. તો કે શું લઈશું આપણે? જો છેદ તમને શું દેખાય છે? 4. તો આપણે કે શું આવશે? 4 આવે. ચલો કે ની જગ્યાએ 4 મૂકો. x² + x/4 + 1/4. હવે 4 ના અંદર ગુણી દો, 4 ના અંદર ગુણો,
તો શું આવે 4x² પ્લસ 4x ભાગ્યા 4 પ્લસ 4 ભાગ્યા 4. ચલો આ 4 ઉડી ગયા, આ 4 ઉડી જાય તો શું લખવાનું 1. તો જવાબ શું આવ્યો મારો 4x² પ્લસ x પ્લસ 1. આ મારો જવાબ. જો આ જે મેં ચલાવ્યું છે આ રહ્યું, આ વાદળી કલર વાળું તમે જોઈ શકો છો, વાદળી વાળું. ક્લિયર છે? છેલ્લો દાખલો પછી પ્રેક્ટિસ કરવા માટે તમને હું આપીશ થોડા દાખલા, જોઈએ તમને કેટલા લોકોને આવડે છે. હેલ્લામાં હેલ્લો છે કે શું આવામાં એક આ. ક્લિયર? તો આ તો પહેલાથી ખબર પડી. ચલો આલ્ફા પ્લસ બીટા શું છે 4, આલ્ફા ડોટ બીટા શું છે 1. હવે શું લખીશું દ્વિઘાત બહુપદી બરાબર, દ્વિઘાત બહુપદી બરાબર પહેલા શું લખીશું કે કૌંસમાં x² માઇનસ x, પછી શું આવે આલ્ફા પ્લસ બીટા, પછી પ્લસ આલ્ફા ડોટ બીટા. એકદમ સહેલું સૂત્ર છે, કરશો તો જવાબ આવી જશે. ચલો કે, ચલો x² ના x² માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે 4, આલ્ફા ડોટ બીટા કેટલા છે 1. કોઈ ટેન્શન જેવું નથી, સાદું રૂપ આલો હેડો. કે ના કે કૌંસમાં x², ચલો માઇનસ x ગુણ્યા 4 તો શું આવે -4x. જો માઇનસ x ગુણ્યા 4 તો શું જવાબ આવે -4x. તો આ ખાસ થોડા ગુણાકાર ઉપર ફોકસ આપી દેવાનું. ઓકે, ખાસ આવા ગુણાકાર ઉપર ફોકસ આપવાનું. પ્લસ 1. ચલો કે બરાબર શું લેશો? વેરી ગુડ. તો કે બરાબર તમે અહીંયા 1 લેતા, તો અહીંયા કે બરાબર 1 લઈશું તો એનું પદ પાછું રિપીટ થઈ જશે. આ તમારો જવાબ. બોલો, એકદમ ઈઝી હતું, કમ્પ્લીટ ખબર પડી? કોઈ ડાઉટ હોય તો પૂછો. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. કમ્પ્લીટ છે? ઓકે. હોમવર્કમાં હાલ તમારે ગણીને મને બતાવવાના, જોઈએ છે કેટલા લોકોને આવડે છે. હોમવર્ક જાતે ટ્રાય કરજો અને પછી આગળ વિડીયો જોજો. પહેલો દાખલો, શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો અને ગુણાકાર. ઓકે, હવે ધ્યાન આપો 2 મિનિટ. ઓકે, આ કોપી 1 2, ધ્યાન આપો. આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 6 દાખલા આપીશ. ઓકે, 6 દાખલા તમારે જાતે કરવાના છે, અહીંયા જ કરવાના છે. પહેલાનો શૂન્યનો સરવાળો ગુણાકાર અનુક્રમે -1 માઇનસ, પહેલા ઈઝી આપું થોડાક, પહેલા જ ભારે હાલ દે, પહેલો જ ભારે હાલ દે તો પછી શું કરવાનું. પહેલામાં 3, પછી 4 છે, 3 અને 4, પછી છે તમારો -5 અને 0, પછી 8, સોરી આમાં થોડું રકમ બદલે ત્રીજાની, લખ્યા આપણે 0 અને -7, પછી છે 3/5, 4/5, પછી છે 4 અને 3/2. ઓકે, પછી 8/3 અને 1. ઓકે, ફરી એકવાર રકમ બતાવી દઉં છું. ચલો, પહેલાની રકમ છે 3 અને 4, બીજાની રકમ છે આ, બીજાની રકમ છે આ, બીજાની, ત્રીજાની રકમ છે 0 અને 7, ચોથાની રકમ છે 3/5, 4/5, પાંચમાની રકમ છે 4 અને -3/2, અને છઠ્ઠાની રકમ છે 8/3,
અને અલ્પવિરામ 1. આ ત્રણે 3 દાખલા, આ 6 એ 6 દાખલા હાલ ગણો, અથવા તો તમે એક કામ કરજો, ઘરેથી ગણી લેજો. અહીંયા ગણવું છે, ઓકે, ગણ લો, 2 સેકન્ડ થાય. કોઈ એ ઉપર જોવાનું નથી. ઓકે, હું મારી રીતે ગણું છું, તમે તમારી રીતે ગણો અને પછી વટે જવાબ જોવા. ચલો, સૌથી પહેલા આપણે આલ્ફા પ્લસ બીટા શું આપ્યા છે? 3. આલ્ફા ડોટ બીટા કેટલા આપ્યા છે? 4. તો સૌથી પહેલા આપણે લખીશું જવાબ દ્વિઘાત બહુપદી બરાબર દ્વિઘાત બહુપદી બરાબર દ્વિઘાત બહુપદી બરાબર ઓકે, દ્વિઘાત બહુપદી બરાબર કે કૌંસમાં x સ્ક્વેર માઇનસ x આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ડોટ બીટા અને કૌંસ પૂરું. ક્લિયર? હવે ધ્યાન આપો, સૌથી પહેલા x સ્ક્વેર ના x સ્ક્વેર માઇનસ x ના x, આલ્ફા ડોટ સોરી આલ્ફા પ્લસ બીટા કેટલા છે? 3 પ્લસ આલ્ફા પ્લસ બીટા 3, આલ્ફા ડોટ બીટા છે 4. આ રીતે લખી લીધું. હવે આગળ જઈએ. ચલો, k ના k, x સ્ક્વેર ના x સ્ક્વેર. અહીંયા શું જવાબ આવે આનો? તો અહીંયા જવાબ આવે -3x પ્લસ 4. ચલો, કોઈ છેદ દેખાય છે? કોઈ છેદ છે? નથી. તો છેદ ના હોય તો k બરાબર શું લેવાના? 1. હવે લખીશું k બરાબર 1 લીધા, x સ્ક્વેર 3x પ્લસ 4 કૌંસ પૂરો. તો આ તમારે નીચે લખવાનું, જ્યાં તમે k લીધું હોય ત્યાં આગળ લખવાનું. ઓકે, તો હવે લખીશું x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 4. તો પહેલાનો જવાબ આવે છે x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 4. ઓકે, આગળ જઈએ. બીજાનો જવાબ એકવાર જુઓ તો જોઈ લેજો, આ રીતે છે. હવે આપણે બીજાનો જવાબ જોઈએ. ચલો, આલ્ફા પ્લસ બીટા શું આપ્યા છે? -5. આલ્ફા ડોટ બીટા શું આપ્યા છે? 0. આલ્ફા પ્લસ બીટા -5, આલ્ફા ડોટ બીટા બરાબર 0. તો સૌથી પહેલા શું લખીશું? દ્વિઘાત બહુપદી બરાબર દ્વિઘાત બહુપદી બરાબર કે કૌંસમાં x સ્ક્વેર માઇનસ x કૌંસમાં આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ડોટ બીટા કૌંસ પૂરું. ચલો, k ના k, x સ્ક્વેર ના x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલા છે? -5 પ્લસ આલ્ફા ડોટ બીટા કેટલા છે? 0. તો 0 હોય તો પાછળનું પદ લખવાની જરૂર આવશે નહીં. તો k ના k, x સ્ક્વેર, ચલો -x અને -5, -x અને -5 શું જવાબ આવે? +5x. અહીંયા જવાબ આવશે +5x. ઓકે, કે શું લેશો અહીંયા? તો છેદ છે કઈ? છેદ કઈ ના હોય તો આપણે કે શું લઈશું? 1 લઈશું. છેદ કઈ ના હોય તો આપણે કે શું લઈશું? 1 લઈશું. તો કે બરાબર શું લીધા? 1. 5x અને અહીંયા લખવાનું કે તમે શું લીધા? 1. અને તો જવાબ શું આવે છે? બીજાનો જવાબ આવે છે x સ્ક્વેર પ્લસ 5x. બીજાનો જવાબ આવે છે x સ્ક્વેર પ્લસ 5x, જેમાં ખાસ તમારે અહીંયા યાદ રાખવાનું છે, આ ભૂલ ના થાય. ક્લિયર? આ તો બધાને આવડવાનું. આવું -x ગુણ્યા 5 શું આવે? -5x. આ તો બધાને આવડશે, પણ જો બે માઇનસ હોય તો પ્લસ થઈ જાય, એ યાદ રાખવાનું. ક્લિયર? બે માઇનસ હોય પ્લસ થઈ જાય, એ ખાસ યાદ રાખવાનું છે. આગળ જઈએ. હવે દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં શું આપ્યું છે? આલ્ફા પ્લસ બીટા બરાબર 0, આલ્ફા ડોટ બીટા બરાબર -7. તો સૌથી પહેલા આપણે શું લખીશું?
દ્વિઘાત બહુપદી બરાબર દ્વિઘાત બહુપદી બરાબર કે કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ એક્સ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ડોટ બીટા કૌંસ પૂરું. ઓકે, કે ના કે, ચલો એક્સ સ્ક્વેર ના એક્સ સ્ક્વેર માઇનસ એક્સ આલ્ફા પ્લસ બીટા કેટલા છે 0, આલ્ફા ડોટ બીટા કેટલા છે -7 કૌંસ પૂરું. ક્લિયર? અહીંયા પ્રોબ્લેમ થઈ શકે છે. કે ના કે, આ આખું શું થઈ જશે, આખું પદ 0 થઈ જાય, કેમ કે 0 ગુણાકારમાં છે. આ રીતનું છે, -x ગુણ્યા 0, તો શું જવાબ આવે 0. તો આ પદ તો આખું શું થઈ જાય 0, તો આખું 0 થઈ જાય. હવે તમે ધ્યાનથી જુઓ કે આ પ્લસ છે અંદરની નિશાની બદલે, પ્લસ અંદરની નિશાની બદલે નહીં, તો આપણે રિયલમાં જવાબ આવશે x² -7. કેમ? પ્લસ અંદરની નિશાની બદલતું નથી અને 0 વાળો ભાગ લખવાની જરૂર નથી. ઓકે, તો કે આપણે શું લઈશું, કે આપણે લઈશું 1, કેમ કે છેદ કઈ છે નહીં, છેદ કઈ ના હોય તો કે શું લઈશું આપણે 1. તો આપણે રિયલમાં જવાબ આવે છે, ત્રીજાનો જવાબ આવે છે x² -7. ત્રીજાનો જવાબ આવે છે x² -7. ચોથો દાખલો, આલ્ફા પ્લસ બીટા બરાબર 3/5. આલ્ફા ડોટ બીટા એ શું છે 4/5. ઓકે, તો સૌથી પહેલા આપણે લખીશું દ્વિઘાત બહુપદી બરાબર, હું હવે શોર્ટમાં લખીશ, દ્વિઘાત બહુપદી બરાબર કે કૌંસમાં x² માઇનસ એક્સ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ડોટ બીટા. તો હવે કિંમત મૂકીશું અંદર. ચલો કિંમત મૂકો. કે ના કે, x² ના x², આલ્ફા પ્લસ બીટાની કિંમત શું છે 3/5. ચલો આલ્ફા ડોટ બીટાની 4/5. ચલો છેદ આયા છે તો હવે પ્રોબ્લેમ થશે થોડુંક. x², ચલો ગુણાકાર કરીશું 3x/5 પ્લસ 4/5. કે શું લઈશું અહીંયા આપણે 5 લઈશું, તો કે આપણે 5 લીધા. x² માઇનસ 3x/5 પ્લસ 4/5, એટલે અહીંયા મેં કે શું લીધા 5 લીધા. કેમ? છેદ જે હોય એ જ મારે કે રાખીશું. આગળ જઈએ, હવે 5 ના અંદર ગુણો, તો 5x² માઇનસ 15x/5 પ્લસ 20/5. છેદ ઉડે છે, છેદ ઉડશે. અહીંયા કેટલા આવે 3 આવે, અહીંયા છેદ ઉડશે 4 આવશે. તો રિયલમાં મારો જવાબ આવે છે 5x² માઇનસ 3x પ્લસ 4. આ મારો રિયલ જવાબ છે દાખલા નંબર 5 નો. આગળ જઈએ, દાખલા નંબર ચોથાનો જવાબ હતો એ. ઓકે, દાખલા નંબર 5 આ. ચલો આલ્ફા પ્લસ બીટા કેટલા છે 4. આલ્ફા ડોટ બીટા કેટલા છે -3/2. ક્લિયર? તો આપણે હવે શું લખીશું, દ્વિઘાત બહુપદી બરાબર, શોર્ટમાં લખું છું, કે કૌંસમાં x² માઇનસ એક્સ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ડોટ બીટા. આ સૂત્ર લખ્યું. ચલો કે ના કે, x² ના x², આલ્ફા પ્લસ બીટા કેટલા આવે, એ છે તમારે 4. આલ્ફા ડોટ બીટા -3/2. માઇનસ હોય તો કૌંસમાં લખવાનું. ચલો કે ના કે,
એક્સ સ્ક્વેર ના એક્સ સ્ક્વેર શું જવાબ આવે 4x પ્લસ અંદરની નિશાની બદલે નહીં તો -3/2 કે આપણે શું લઈશું 2 રાખીશું તો કે આપણે 2 લીધા કેમ છેદ જે હોય એ જ આપણે કે રાખીશું તો આપણે કે શું લીધા 2 લીધા -4x 3/2 કે આપણે શું લીધેલા છે 2 એ આપણે લખવું પડે સાઈડ ચલો આગળ જઈએ તો 2 હવે 2 અંદર ગુણીશું 2x બરાબર 8x બરાબર 6/2 ચલો આ ઉડાડીશું છેદ કેટલા આવે 3 તો રિયલમાં મારો જવાબ આવે છે 2x² -8x -3 આ રિયલ જવાબ છે ક્લિયર છે આગળ જઈએ છઠ્ઠો દાખલો લાસ્ટ આલ્ફા પ્લસ બીટા કેટલા છે 8/3 આલ્ફા ડોટ બીટા કેટલા છે 1 ચલો દ્વિઘાત બહુપદી બરાબર શું આવે છે કે કૌંસમાં શું આવશે x² -x આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા ડોટ બીટા કૌંસ પૂરું કે ના કે x² ના x² આલ્ફા પ્લસ બીટા કેટલા આવે 8/3 અને આલ્ફા ડોટ બીટા 1 ક્લિયર કે ના કે x² -8x/3 + 1 કે શું રાખીશું આપણે 3 કે આપણે શું રાખીશું 3 x² 8x/3 + 1 તો અહીંયા લખવું પડે કે બરાબર શું લીધા મેં 3 હવે 3 અંદર ગુણીશું 3x² -24x/3 + 3 ઉડાડીશું તો શું આવે 8 તો જવાબ આવશે અહીંયા 3x² -8x + 3 6 એ 6 હાચા હોય વેરી ક્લિયર